નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ વડોદરામાં આવેલા અકોટા બ્રિજ પર 2 દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી, જેમાં મૂળ રાજસ્થાન અને હાલ ગાંધીધામમાં રહેતા આકાશ ચોમલનું મૃત્યુ થયું હતું। કલ્પ પંડ્યા નામના વ્યક્તિએ પૂરપાટ ઝડપે કાર હંકારી આશાસ્પદ યુવક આકાશ ચોમલ સહિત અન્ય 2 યુવતીને અડફેટમાં લીધી હતી। ત્યારે આજરોજ અકોટા બ્રિજ પર પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને આકાશને ન્યાય સાથે જ કાર ચાલક કલ્પ પંડ્યાને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામેથી છેલ્લા 2 વર્ષથી અપહરણ બાળાને આરોપી સાથે શોધી કાઢતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચ। સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામે આવેલા ડાયમંડ સિરામિક ખાતે ભોગ બનનાર બાળા હોવાનું જણાઈ આવતા સદર જગ્યાએ ટીમ દ્વારા તપાસ કરતા ભોગ બનનાર બાળા આરોપી કિરણભાઈ નારાયણભાઈ પરમાર, ઉંમર વર્ષ 24, હાલ રહેઠાણ નવાગામ, થાન તાલુકો થાન, જિલ્લો સુરેન્દ્રનગર, મૂળ રહેઠાણ ખીટલા, તાલુકો જિલ્લો સુરેન્દ્રનગરની સાથે એક નાના બાળક સાથે મળી આવતા આરોપીને હસ્તગત કરી તમામને આગળની કાયદેસરની કાર્યવાહી સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન નાઓને સોંપવામાં આવેલ છે। AHTUના ASI કનકસિંહ શાંતિલાલ ગઢવી દ્વારા અગાઉ ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાંથી 40 જેટલા આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી। તાત્કાલિક પોલીસ વડા ડોક્ટર લીના પાટીલે તેમની કામગીરીને બિરદાવી હતી। ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો મનસુખ વસાવાના હસ્તે શુભારંભ। લોકસભા ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો વિજય વિશ્વાસ સાથે આરંભ કરાયો। ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું રવિવારે બપોરે ભાજપના 7મી ટર્મના લોકપ્રિય ઉમેદવાર મનસુખભાઈ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરી વોર્ડ નંબર 4માં પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરાયો હતો। આકરી ગરમીમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર ઊંચું મતદાન કરાવવા પણ કાર્યકરો સહભાગી બને તે માટે ખાસ ધ્યાન દોર્યું હતું। તો ભાજપ કાર્યકરોને મેરા બૂથ સબસે મજબૂત હેઠળ પ્રત્યેક બૂથ પર 370 મતોની ગત 2019ની ચૂંટણી કરતાં વધુ મતદાન કરાવવાનો લક્ષ્યાંક સાથે 5 લાખથી વધુ મતો મેળવી ભરૂચ બેઠક જીતવા ગુરુમંત્ર આપ્યો હતો। કાર્યાલયના ઉદ્ઘાટન સભા અને વોર્ડ નંબર 4ના પ્રચાર રેલીમાં પ્રભારી અજયભાઈ ચોક, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ, સંયોજક યોગેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ધર્મેશભાઈ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો, પદાધિકારી, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। વોર્ડ નંબર 4માં ભાજપ ઉમેદવાર મનસુખભાઈના પ્રચાર પ્રસાર દરમિયાન તેઓનું દરેક સોસાયટી અને ગલી ગલીએ ફૂલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર અને ભારત સરકારના પ્રયત્નો રહ્યા છે। ઔદ્યોગિક ક્ષેત્રે પણ દેશ અને ગુજરાતની અંદર આપણે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। વેપાર ઉદ્યોગ ક્ષેત્રે પણ સાચા અર્થમાં દેશને ખૂબ મજબૂત રાષ્ટ્ર બનાવવા માટેના જેટલા પણ પ્રયાસો કરવા જોઈએ એમને કર્યું છે અને સાથે સાથે દર પર પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે એનાથી પણ આપણે સૌ વાકેફ કરીએ છીએ। ગરીબમાં ગરીબ માણસની એમને ચિંતા કરી છે। વિધવા પેન્શન હોય, વૃદ્ધા પેન્શન હોય, પ્રધાનમંત્રી આવાસ હોય, પ્રધાનમંત્રી આવાસની જે વાત કરું
અને છેલ્લે રમેશભાઈ લોકસભા વિસ્તાર સંસદ સભ્ય તરીકેની કામગીરી અને સામેના લોકો જે સોશિયલ મીડિયામાં નેગેટિવ જે વાતો કરે છે એનો પણ તેઓએ ખૂબ સુંદર રીતના જવાબ આપ્યો છે. હવે આપણે બધા વોર્ડ નંબર 4 માં પણ પ્રસ્થાન કરવાનું છે. સમય ઘણો થયો છે. એક્સપ્રેસ હાઈવે પર નાકાબંધી કરી દારૂ ઝડપી પાડ્યો. આજોડ ગામ પાસેથી ₹45 લાખનો દારૂ ઝડપાયો. લોકસભા ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ થયું છે. પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની રેલમછેલ ન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. વડોદરા ગ્રામે એલસીબી ટીમે બાતમીના આધારે વાપીથી અમદાવાદ તરફ જતું શંકાસ્પદ ટેન્કરને ઝડપી તપાસ કરતા ભારતીય બનાવટના 45 લાખથી વધુનો મુદ્દામાલ સાથે કિસમની અટકાયત કરી. ગઈકાલ સાંજના પોલીસ સ્ટાફના માણસો મંજુસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટેન્કરમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વાપીથી વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા થઈ અમદાવાદ તરફ જવાનો છે. જે આધારે એલસીબી ટીમ મંજુસર પોલીસ સ્ટેશનની હદના આજોડ ગામની સીમમાં આવેલા એક્સપ્રેસ વેના ટોલનાકા ઉપર વડોદરાથી અમદાવાદ તરફ જતી ટેન્કરની વોચમાં હતા. બાતમીવાળું ટેન્કર આવી પહોંચતા તપાસ કરતા ટેન્કરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ 958, જેમાં કુલ બોટલ નંગ 29,856, જેની કિંમત ₹45,98,400 સાથે ટેન્કર મળીને કુલ ₹61,03,400નો મુદ્દામાલ સાથે ટેન્કર ચાલકની ધરપકડ કરી. ટેન્કર ચાલક આ દારૂ કોની પાસેથી લાવ્યો, ક્યાંથી ભરી લાવ્યો અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો તે બાબતે પૂછતાછ કરતા પોતે ગાંધીધામ ખાતે ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે ગણપતભાઈ નામના શખ્સે ડ્રાઇવિંગ કરતો હતો તેની સાથે ઓળખાણ થઈ હતી. જેથી ગણપતભાઈ નામના શખ્સે વાપી ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આ ટેન્કર આપ્યું હોવાની વાત કરી હતી અને આ ટેન્કર જામનગર ખાતે પહોંચી ફોન કરવાનું કહેવામાં આવ્યું હતું. ડભોઈ સિવિલ કોર્ટના પ્રાંગણમાં અર્થ ડેની ઉજવણી પ્રસંગે જજ સાહેબ, સરકારી અને અન્ય વકીલો દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ સિવિલ કોર્ટના પ્રાંગણમાં અર્થ ડેની ઉજવણી પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ એમ.જી. વાઘેલા, પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ એન.કે. ચોકસી, એડિશનલ સિવિલ જજ સાહેબ કે.એસ. ખાન, સરકારી વકીલ ચૌહાણ તેમજ વકીલ મંડળના રમેશભાઈ ભટ્ટ, આરીફભાઈ મકરાણી, લતીશભાઈ પટેલ, જાવેદભાઈ પઠાણ, સોએબભાઈ કડિયા વગેરેના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને તેનું જતન કરવા માટે કાળજી લેવામાં આવી. વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે તેને લઈને આજે ડભોઈ કોર્ટ વકીલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઘરે ઘરે એક વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાનો સંદેશો અપાયો હતો. આજરોજ વર્લ્ડમાં અર્થ ડે છે અને અર્થ ડે નિમિત્તે આજે કોર્ટમાં નામદાર જજ સાહેબશ્રીઓના હસ્તે તેમજ સરકારી વકીલશ્રીના હસ્તે તેમજ એડવોકેટશ્રીના હસ્તે તથા સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કોર્ટમાં કરવામાં આવેલું છે અને આજરોજ એ માટે બધા અમે ભેગા થયેલા છીએ.
આશરે કેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે? આશરે લગભગ 7 વૃક્ષો રોપવામાં આવેલા છે અને જે ઉપયોગી જે સેતુના ઝાડ છે, જે કે ફળદાયક છે, એ ઝાડોને અમે આજે વૃક્ષારોપણ કરેલું છે, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. ઉપલેટામાં ગુરુ નાનક હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. માનવ સેવા દ્વારા ઉપલેટા શહેરમાં દરરોજ ફિઝિયોથેરાપી કેમ્પ, સૂચોક સારવાર નિદાન કેમ્પ તેમજ કોઈપણ પ્રકારના દુખાવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ, અન્નક્ષેત્ર તેમજ રણછોડદાસ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો, ચામડીના રોગો, કપાસી, મસા, હાથ પગ, કમર, મણકા, નસ દબાવી પેરેલાઇસિસ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પના દાતા સ્વ જયાબેન જીતુભાઈ ઝાલાના સ્મરણાર્થે રાખવામાં આવ્યો. આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઝાલા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આંખોના ઓપરેશન, દાંતને લગતા રોગોની સારવાર, ચામડીના રોગની સારવાર તેમજ હાથ પગ, કમર, મણકા દુખાવા, નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર નિદાન ડૉક્ટર દ્વારા કરી આપવામાં આવી હતી. આ કેમ્પમાં દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. લોકોએ આ સેવા કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ, ટ્રસ્ટી શ્રી તેમજ દાતા શ્રી ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા, સંજયભાઈ માકડિયા, કેશુબાપા સિણોજિયા, કણસાગરા સાહેબ, રમેશભાઈ આહુજા, ધામેચા સાહેબ, ભગવાનદાસ, નિરંજનની, અસ્મિતાબેન મુરાણી હાજર રહ્યા હતા અને વધુમાં વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. મારું નામ જીતુભાઈ કરશનભાઈ ઝાલા, મારુતિ ઇન્ડસ્ટ્રીઝ ઉપલેટા. આજરોજ માનવ સેવા ટ્રસ્ટે એક મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. એમાં અમે સ્પોન્સર તરીકે આજે સેવા આપી છે. અમે તો ખાલી માત્ર થોડાક પૈસા દઈને છૂટી ગયા, પણ એક આ માનવ સેવા ટ્રસ્ટ વર્ષોથી એક પાયાનું કામ કરી અને રોજના 200 થી 300 લોકોને ટિફિન ઘરે ઘરે જોઈને હોસ્પિટલની અંદર જરૂરિયાતમંદ માણસોને એ રાંધીને ટિફિન બનાવી અને સ્થળ સુધી પહોંચાડે છે. ગરીબ જે ઝૂંપડપટ્ટીમાં રહેતા એવા 100 વિદ્યાર્થીને પોતાને ત્યાં બોલાવી ટ્યુશન કરી અને ભણાવે છે. ઘણી બધી દીકરીઓ હોય કે જે ગરીબ મા બાપની દીકરીઓ છે એને પોતાનું હુનર બહાર લઈ આવી, સીવણથી લગાડીને, મહેંદી ક્લાસથી લગાડીને ઘણું બધું કામ કરે છે. એટલે આજની તકે અમે તો ખાલી સ્પોન્સર નિમિત્ત છીએ. એક સેવા કાર્યની અંદર માનવ સેવા ટ્રસ્ટે અમને નિમિત્ત બનવાનો એક મોકો આપ્યો. પણ હું ખરો ધન્યવાદ આ માનવ સેવા ટ્રસ્ટના જે પાયાના જે માણસો જે છે ખડે પગે રહીને કામ કરે છે. કામ કરવું અને સમય આપવો ને તે ખૂબ અઘરી વસ્તુ છે. એ કામ જે પાયાના લોકો કરે છે એને આજે હું 2 હાથ જોડી અને ધન્યવાદ આપું છું કે આવા સારા કાર્યો છે તે વારંવાર કરતા રહીએ. ઘણા બધા ગરીબ દર્દીઓ છે એ સારી હોસ્પિટલ સુધી પહોંચી ન શકતા હોય, મોતિયો આંખની અંદર આવી ગયો હોય, ખબર ન હોય, તો એવા લોકોને મોતિયાનું નિદાન થાય અને
પોતાના બધા જ માનવ સેવા છે એ તમામ ખાવા પીવાથી લગાડીને પહોંચાડવા સુધીનો ખર્ચો બધો જ એ ગરીબ માણસને કોઈને આવવા દેતા નથી. આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2024ના અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે છાણી પોલીસ પોઈન્ટ શ્રી એપી ગઢવી સાહેબને કરેલ સૂચના અનુસાર છાણી પોલીસ સ્ટાફ દ્વારા આરોપીઓની તજવીજ કરી તેઓને પકડી પાડવા કરેલ સૂચનાના આધારે હેડ કોન્સ્ટેબલ વિશાલ નાગજીભાઈ નાઓની અંગત બાતમીના આધારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરના પાર્ટ સી ગુનામાં પ્રોબિશન કલમની 65A116B મુજબના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શિવમ ઉર્ફે કાદર જતીનભાઈ કહાર રહેઠાણ A50 ચંદ્રનગર સોસાયટી વાઘોડિયા રોડ વડોદરા શહેરના દશરથ પદમલા હાઈવે પરથી પકડી પાડી ગુનાની તપાસના કામે છાણી પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હત્યાના ગુનામાં પોણા 2 વર્ષથી વોન્ટેડ આરોપીને પેરોલ ફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો। અંકલેશ્વર શહેરમાં આવેલી ભાગ્યોદય સોસાયટી નજીક થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો। આ ગુનાનું કાવતરું ઘડનાર મુખ્ય આરોપી પોણા 2 વર્ષથી ભાગતો ફરતો હતો। તેને ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। અંકલેશ્વર શહેરમાં ચીકુવાડી ભાગ્યોદય રોડ પર 3 ઓગસ્ટ 2022ના રોજ રાત્રિના 11:30ના અરસામાં સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યુપિટર ગાડી લઈ ઘરે આવી રહ્યા હતા। તે દરમિયાન 3 અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા, જેમાં સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળાને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતમાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તે 6 દિવસ સારવાર બાદ મોત નીપજ્યું હતું, જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી। આ ઘટનામાં પોલીસે મૃતકની પત્ની અફસાનાની ફરિયાદના આધારે 3 લોકોને પહેલા જ ઝડપી પાડ્યા હતા, જ્યારે આ ગુનાનું કાવતરું ઘડનાર મુખ્ય સૂત્રધાર મોહમ્મદ સફી ઉર્ફે કાનાની ગુલામ અલી શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો। હાલમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લામાં અને રાજ્યમાં નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા SP મયુર ચાવડાએ દરેક અધિકારીઓને સૂચના આપી છે, જેના આધારે જિલ્લા પેરોલ સ્કોડના PSI DA તુવર અને તેમના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે સમયે માહિતી મળી હતી કે હત્યાના ગુનામાં પોણા 2 વર્ષથી નાસ્તા ફરતા મુખ્ય સૂત્રધાર આરોપી મોહમ્મદ સફી ઉર્ફે કાનાનીને અંકલેશ્વર આવનાર છે, જે માહિતીના આધારે પેરોલ સ્કોડની ટીમે આરોપીને દબોચી લીધો હતો, જેને વધુ તપાસ અર્થે અંકલેશ્વર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે। આજરોજ વડોદરામાં પ્રતાપનગર એરિયામાં સમગ્ર વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સરાફી હોલમાં આજે 5મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં વડોદરાના અલગ અલગ વિસ્તારના વણકર સમાજના લોકોએ સેવામાં ભાગ ભજવ્યો હતો અને 16 જેટલા જોડા આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા। આવનારા દિવસોમાં વણકર સમાજ દ્વારા વડોદરામાં વણકર ભવન બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અમારો 5મો સમૂહ લગ્ન છે। સમગ્ર વણકર સેવા સમાજ એ કોઈ પણ ગોળ પરંગણા વગરની એક સ્વાયત્ત સંસ્થા છે। એ સમગ્ર વણકર સમાજને બિલોંગ કરે છે અને આ અમારો 5મો સમૂહ લગ્ન છે। આ સમૂહ લગ્નમાં 16 જોડાઓ છે અને અમારા વણકર સમાજના દાતાઓ તરફથી અમને 11 લાખ રૂપિયા જેવું દાન મળ્યું છે અને જેનું અમે આ આયોજન કરેલું છે। અમારા આ વણકર સેવા સમાજનો એક જ ધ્યેય છે અને તે વડોદરામાં વણકર ભવન બનાવવાનો છે અને અમારી આ સંસ્થા બની છે એ વણકર ભવન બનાવવા માટે જ બની છે। ટૂંક સમયમાં અમે વણકર ભવન બનાવવા જઈ રહ્યા છે અને અમે વણકર ભવન કોમ્યુનિટી સેન્ટર બનાવવા જઈ રહ્યા છે। આજે આ પ્રસંગે 16 જોડાઓ છે અને સુંદર રીતે આયોજન થયું છે, તો એ બાબત મેં અમારા સૌ દાતાઓને હું ધન્યવાદ આપું છું। આશરે અહીંયા કેટલા જોડા ઉપસ્થિત રહ્યા છે? આજે 16 જોડા છે અને લગભગ 2500 માણસની રસોઈ છે અને 2500 માણસ વ્યવસ્થિત રીતે જમશે અને સુંદર રીતે આયોજન કરવામાં આવેલું છે। ના, વડોદરા ખાતેથી જ અમારો જે આ વણકર સમાજ છે, અમારું આ સંસ્થા છે એ 5 જિલ્લાઓમાં કામ કરે છે। એક ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, આણંદ અને પંચમહાલ, આ 5 જિલ્લાઓની અંદર અમારી આ સંસ્થા કામ કરે છે અને એની વચ્ચે જેટલા જોડાઓ આવે છે એ દર વર્ષે અમે આ જિલ્લાઓમાંથી જોડાઓ લઈએ છીએ।
સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચનો 19મો સમૂહ લગ્ન ઉત્સવ નવેઠા ખાતે યોજાયો. ભરૂચ જિલ્લામાં વસતા વણકર સમાજના 19નો સમૂહ લગ્ન સોમદાસ બાપુ ડેરી ફાર્મ હાઉસ નવેઠા ખાતે તારીખ 21/4/2024ને રવિવારે યોજાયો, જેમાં 13 જેટલા નવયુગલોએ સમાજ અને વડીલોની સાક્ષીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દાતાઓના સહયોગ થકી 20 જેટલું વસ્તુઓનું કન્યાદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ તરીકે સામાજિક આગેવાન શ્રી ધનજીભાઈ પરમાર, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ પ્રમુખ શ્રી કાંતિભાઈ પરમાર, ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, રાજેન્દ્ર સુતરિયા, મુક્તાનંદ સ્વામી, મહેશભાઈ પરમાર, નગીનભાઈ વણકર, દીપકભાઈ પરમાર તેમજ સમગ્ર ટીમ હાજર રહી આ લગ્ન ઉત્સવને રંગે ચંગે ઉજવ્યો હતો. પરમ પૂજ્ય આચાર્ય શ્રી નૈપધ્ય સાગર સુરીજી પ્રેરિત શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ વડોદરાના છેલ્લા 21 વર્ષથી અવિરતપણે વિતરાંગ પરમાત્મા કરુણ સાગર શ્રી મહાવીર સ્વામીજીના 2622માં જન્મ કલ્યાણકની ઉજવણી આજરોજ શ્રી મહાવીર સ્વામીની જન્મ કલ્યાણકની પ્રસંગ નિમિત્તે વડોદરાના વિવિધ રાજમાર્ગ ઉપર બુંદીના 1,25,000 લાડુથી નગરજનોને મોં મીઠું કરાવ્યું. આ સાથે શહેરના વૃદ્ધાશ્રમ, રક્તપિત્ત હોસ્પિટલ, મંદબુદ્ધિના બાળકોની સંસ્થા, બહેરા મૂંગાની સંસ્થા જેવી અનેક સંસ્થાઓમાં પણ મોં મીઠું કરાવ્યું હતું. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.